जय श्री कृष्ण मित्रों, आ दिव्य यात्रा में तमारू हार्दिक स्वागत छे। हे कृष्ण, जे भक्त आजे आ वाणी सांभળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદા બની રહે અને તેમની દરેક મુશ્કેલી દૂર થાય। તો ચાલો વિના વિલંબે શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તમારી કદર નથી કરતો તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે। જો તમારા પોતાના લોકોએ જ તમને ધોખો આપ્યો હોય તો સમજી લો કે તેમનો તમારા સાથેનો મતલબ હવે પૂરો થઈ ગયો છે। જેણે શીખી લીધું છે કે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું, તેને જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકતું નથી। એક વાત હંમેશા યાદ રાખજો, ઇજ્જત ક્યારેય માણસની નથી હોતી, ઇજ્જત હંમેશા જરૂરિયાતની હોય છે। જરૂરિયાત પૂરી થાય એટલે ઇજ્જત પણ પૂરી થાય છે। હાર એ એક સબક છે જે તમને તમારી જાતને સુધારવાની તક આપે છે। ગીતામાં લખેલું છે કે જ્યારે માણસની જરૂરિયાત બદલાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે। ઈશ્વર ત્યારે ખુશ થાય છે જ્યારે તેઓ જુએ છે કે દુઃખોના બાવજૂદ પણ માણસ તેમના પર વિશ્વાસ રાખે છે। અને વિશ્વાસ રાખજો, તેઓ તમારા દરેક વિશ્વાસની કિંમત યોગ્ય સમયે ચોક્કસ આપે છે। જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો। તમે જે વસ્તુ પર ધ્યાન આપો છો તે સક્રિય થઈ જાય છે અને તમારા જીવનમાં પ્રવેશ કરવા લાગે છે। આ કુદરતનો નિયમ છે। ખુશીઓનો કોઈ નિશ્ચિત રસ્તો હોતો નથી। દરેક માણસે પોતાના માટે પોતે જ રસ્તો બનાવવાનો હોય છે। જેણે આ વાત સમજી લીધી, સમજો કે ખુશીઓએ તેનું નામ લખી દીધું। જો શક્ય ન હોય તો સાફ ના પાડી દો, પરંતુ કોઈને તમારા માટે રાહ જોવડાવશો નહીં। ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જેણે તમને આ દુનિયામાં મોકલ્યા છે તેમને તમારી સૌથી વધુ ચિંતા છે। જ્યારે તમારું હોવું અને ન હોવું બરાબર થઈ જાય ત્યારે તમારું ન હોવું જ સારું હોય છે। ગીતામાં લખેલું છે કે જો કોઈ તમને સારો લાગે છે તો તે સારો નથી, સારા તો તમે છો, કારણ કે તેમાં સારાઈ જોવાની નજર તમારી પાસે છે। સોચ અને નિયત સારી રાખો, પછી તમારા કષ્ટો શ્રીકૃષ્ણ સ્વયં દૂર કરી દેશે। અપનું તે જ છે જેની સાથે વાતો ખુલ્લી કરી શકાય। ફક્ત તે જ લોકો તમારી પરવાહ કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે જ્યારે તમે ચૂપ હો। જીવન એક એવો હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતો નથી, તેથી આજે જ સુધારો કરો અને જૂની વાતોને અનુભવ તરીકે વાપરો। સંકટના સમયે ધીરજ રાખવું એ અડધી લડાઈ જીતવા જેવું છે। બીજાને સમજવું બુદ્ધિમાની હોઈ શકે છે, પરંતુ પોતાને સમજવું એ જ જીવનનું અસલ જ્ઞાન છે। જીવન ઘણું બધું શીખવે છે, થોડું હસાવે છે, થોડું રડાવે છે, પરંતુ જે માણસ જીવનની ભીડમાં પણ ખુશ રહે છે, જીવન તેના આગળ માથું નમાવે છે। તે પ્રેમ પર વિશ્વાસ ન કરો જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ હારી ગયા, પરંતુ તે મિત્રતા પર ગર્વ કરો જેમાં ગરીબ સુદામા જીતી ગયા। વિશ્વાસ રાખો કે જે થયું છે તે સારું જ થયું છે, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે। આજના જમાનામાં કોઈ અપનું નથી હોતું। લોકો ફક્ત ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તેમનો સ્વાર્થ હોય। હું કરી શકું છું, આ આત્મવિશ્વાસની નિશાની છે। ફક્ત હું જ કરી શકું છું, આ અહંકાર છે। આત્મવિશ્વાસ અપનાવો અને અહંકાર છોડી દો। તમારા જીવનથી ક્યારેય નારાજ ન થવું, કારણ કે ઘણા લોકો તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે।